મોબાઈલ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા, કેરિયર વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા, પ્રેમ સંબંધો વિશે પૂછવામાં આવ્યા. એનો કોમન જવાબ આપી દઉં છું. મોબાઈલનો ખૂબ ઉપયોગ વધી ગયો છે. મા બાપ ચિંતિત છે, છોકરા ચિંતિત છે કે મા બાપે હવાના જ આ ધંધો કરે છે. એક ભાઈ હમણાં મને મળ્યા, મને કે સંજયભાઈ દીકરીને મોબાઈલ લાવી આપ્યો. મેં કીધું કેમ? મને કે તમે કહેતા હતા ને કે એના વગર ચાલશે નહીં, એટલે કે લાવી આપી દીધો. મેં કીધું પણ કેમ લાવી આપ્યો? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના ફાયદા છે એટલા નુકસાન છે. જો યુટ્યુબ જેવું કોઈ માધ્યમ ના હોત તો કદાચ સંજય રાવલે સુરત જ ના જોયું હોત. આ એના ફાયદા છે. તમે બાળકોથી જેટલું છુપાવવાની કોશિશ કરશો ને, એક દરવાજાનો આખો દરવાજો ખુલ્લો હોય તો કોઈ નહીં જોવે, પણ આટલો હોય તો બધા હે ને. તમે જુઓ આ મા બાપો કેટલા વિચિત્ર છે, સમાજ કેટલો વિચિત્ર છે. મારી પાસે 10-12 ચિઠ્ઠીઓ હતી, પણ હું જવાબ આપવા જઈશ તો બધી ખુરશીઓ ખાલી થઈ રહી. મેં તો આપણે સીધું ઠોકવાનું ચાલુ રાખો. તમે જુઓ આટલા નાના છોકરા છોકરી હોય ને, 4-5માં ભણતા હોય અને મોહલ્લામાં અથવા ત્રીજા, એને સેક્સ પ્રેમ કશું ખબર જ નથી. આ જુઓ સુસાઇડ ક્યાંથી પેદા થાય. અને છોકરો છોકરી એકબીજાને હક કરે, કિસ કરે. કોઈ જોઈ જાય, હે શું કરતી પેલો કે આવું કરાય નહીં. મોટા થાય 18-19 વર્ષના થાય, કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય. સરસ છોકરી જોડે કોલેજના ગેટ પર ઊભા હોઈએ, છોકરીને બી ગમતું હોય, આપણને ગમતું હોય, ઘરે ખબર હોય, બધાને ખબર હોય. પણ જો સ્કૂલનો કોઈ પ્રોફેસર કે શિક્ષક ત્યાંથી નીકળે અથવા મોહલ્લાના કોઈ કાકા નીકળે, તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે, છોકરી ભાગી જાય, છોકરો ભાગી જાય, ઘરે ખબર પડી જાય. મોટા થઈએ, મારા જેટલી ઉંમર થાય, 54-55 થાય, કોઈક સરસ બેન જોડે બજારમાં ઊભા હોય, અલા સંજય આ ઉંમરે, અલા કરવાનું ક્યારે કરવાનું ચાલે. બહુ ગંભીર પ્રશ્ન છે. આનો જવાબ તમે સમજી ગયા છો. બીજી વાત છે, કેરિયર માટે નોકરી કરવી કે બિઝનેસ કરવા, આપણામાં છાણ હોય એવું કરવું. આનો બીજો કોઈ જવાબ નથી. મેં કર્યું એવું તમે ના કરી શકો ને, તમે કર્યું એવું ધીરુભાઈ અંબાણી કર્યું, મુકાબી ના કરી શકે, મુકાબી કરે એના 2 પોઠિયા ના કરી શકે. હે ને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના બની શકે, ગમે એટલું રમાડો, હે ને, હાચવીને. કે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના બની શકે. સવાલ આખો જુદો છે. એક બાળક આ પૃથ્વી પર એ પોતાની એક શક્તિ લઈને આવ્યો છે. આ શક્તિને ઓળખવાનું કામ મા બાપ અને શિક્ષકોએ ભેગા થઈને કરવાનું છે. બોલવા માટે ઘણું બધું બોલી શકાય, પણ અને બીજી 2 વસ્તુ, જે મુખ્ય વાત, જે મને જે મળેલી ચિઠ્ઠીઓનો, જે હું બધા સેમિનારમાં એક જ વાત બોલું છું. બધા મને કે કેમ એક જ બોલો છો? મેં તો હું ક્યાં ઘેર બોલાવા આવું તમને સાંભળવા આવું? હે ને. મારે જે બોલવું એ બોલું. જીભ મારી છે, માઇક મારું છે. અને તમને ખબર છે આપણે 1150 પ્રોગ્રામ કર્યા, 1 રૂપિયો લેતા નથી, હે ને. એટલે જે બોલવું એ તો હું નક્કી કરું ને. અત્યારે દીકરા દીકરીઓના પ્રેમ પ્રકરણોને બહુ સૌથી મોટો મા બાપને ચિંતા છે. પણ દીકરા દીકરીઓને એ સાહેબ કોઈ થિયરી કામ નથી આવતી. એક જ થિયરી કામ આવે છે કે બાળકને એ સંસ્કારો આપી દો કે ગીતા, કુરાન, બાઇબલમાં લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં, હે ને. નક્કી છે. ક્યાં છો? 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવીને પ્રેમ કરે, પાછું કે હવે કાલ આજ બેલેન્સ પૂરું થઈ ગયું. આપણને લેલા મજનુ ને સીધી ફરિયાદ ની ખબર છે, પણ મીરાના ને રાધાના ને રૂકમણીના પ્રેમ જ નથી પડે, એમાં પથારી ફરી છે બધી. એકચ્યુઅલી એક બાળકને એ સમજ પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે. સાહેબ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આ સમજાય દો, વાત પૂરી થઈ જાય. ગમે એટલા છોડ ઓટા મારતા, પથરો ફરજ નહીં. અરે હમણાં મેડિકલ કોલેજના એક છોકરા પગે પડીને કે મને મરી જવું. મેં તું કેમ? પેલી એ મને ના પાડી. તો બધું પ્લગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું, એમાં શું 5 મિનિટ થશે. એટલે પેલી ના પાડી એટલે મરી જવાનું? આપણને ખબર નથી. અબ્દુલ કલામ, વાજપેયી, રાહુલ ગાંધી ક્યાં લગ્ન કરે? અને ઘણા કરે છે તો શું ફરક પડે? મુદ્દા બીજા છે. પ્રશ્ન શું છે? જો હે સો હે. આ પૃથ્વી પર આપણે કોઈ કારણસર આવ્યા છીએ, કોઈ કામ કરવા આવ્યા છીએ. આ બધા લફડા માટે નથી આવ્યા. આ બાળકને સમજાવો, પણ સમજાવે કોણ? મા બાપ યાદ ધંધા કરે. પેલો જોવે છે કે હા બરોબર છે. મારી સાહેબ 4 દીકરીઓ છે, 3 દીકરીઓ લવ મેરેજ કર્યા. મારા દીકરાએ પણ લવ મેરેજ કર્યા, પણ એમને કોઈ છોકરો કે છોકરી ગમે ને તો એને પહેલા મને કીધું કે પપ્પા ગમે જરા તપાસ કરો. આ સંસ્કાર આપી દો ને તો લવ મેરેજ કે અરેન્જ મેરેજ જેવું કશું છે જ નહીં. આ આપણે આપતા નથી અને ઊંધી વાતો કરે. અને બીજું કેરિયર માટે ડોક્ટર બનાવો, એન્જિનિયર. અરે ડોક્ટર બનવું હતું સાહેબ, 54% કરું છું.
બધું યાદ હતું, એને સોડિયમ કે પોટેશિયમ NH4 છે એટલું બધું આવડતું. પરીક્ષામાં જો ઉલટી કરવી થઈ જ નહીં, ઘણું કરી નીકળ્યું જ નહીં બહાર. ખાલી પદ્મિની કોલ્હાપુરી આવે, રત્તી અગ્નિહોત્રી આવે, કરું છું. સાહેબ એક વાત છે કે જો હૈ સો હૈ, મહેનત કરવાની, તોડી નાખે એવી મહેનત કરવાની. બધા પ્રશ્નોનો એક જ જવાબ છે, પણ ડેસ્ટિની છે સાહેબ. આ આપણો આધ્યાત્મિક વાત જે શીખવા માટે સ્ટીવ જોબ્સ આ પૃથ્વી પર આ દેશમાં આવ્યો હતો. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, હી વોઝ હિયર ઇન ધીસ કન્ટ્રી ફોર 9 months અને શીખીને ગયો કે આ દેશ પાસે એવી તાકાત શું છે, જો હૈ સો હૈ. હું મહેનત કરીશ જે, અને બીજું સફળતાનો મને એક જણ મંત્ર પૂછતો, સાહેબ સફળ થવું શું કરવું? સફળતાનો એક જ મંત્ર છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવાર ઉઠો 6 વાગે ઉઠો, વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો. ના, સૂર્ય ઉગતો જ નથી કોઈ દાડે, આ ડામચીઓ ફરે છે. ઉઠે કેટલા વાગે? વહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા, પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે, કેમ કે ઉગતો જ નથી. અહીં એ તો નહીં ગયો, બાપા માલ છે, બધું ખોટું ચાલે. આપણું કન્ડિશનિંગ જ એવું થયું કે સાચી વાત શીખવાડતા જ નથી. સુખનું વિરોધી દુઃખ, જન્મનું વિરોધી મરણ, દિવસનું વિરોધી રાત. એટલે આપણે દિવસ ગમે, રાત નહીં ગમતો, સુખ ગમે, દુઃખ નહીં ગમતો, જન્મ ગમે, મરણ. બાપાને માટે બાય 1 get 1 ફ્રી છે. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય, અડધે જઈને પાછું આવે. આ બાદ જવું જ નહીં. બાળકને 25 લાખનું બાઇક લાવી આપો ને તો સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. ક્યાં આઈડેન્ટિફાઈ કરશો? પણ એક જ ચીજ, યસ, જે કરીશ તે બેસ્ટ કરીશ. આ તો કોઈ જન્મે હેપી બર્થડે, મરી જાય, બાપા ગયા. સાલા આપણને કઈ એક્સેપ્ટન્સ જીવનમાં, જ્યારે આપણામાં એક્સેપ્ટન્સ આવી જાય છે કે જે થાય તે સારામાં. હમણાં મને એક ભાઈએ પૂછ્યું નુકસાન થાય શું કરવાનું? સાહેબ, મેં જેટલું નુકસાન કર્યું છે ને તમારામાંથી કોઈએ નહીં કર્યું હોય. 93માં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવા પડે, એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. આંખમાં પાણી આવી ગયું, દાગીના બધું વેચી માર્યું રોડ ઉપર. પણ ત્યારે મારી અભરમાએ મને એક જ વાત કીધી કે બેટા, આપણા ઘરમાં જ્યારે 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે. એમાંય ખુશ રહેવાનું. આ સમજ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ સમજણ, આ આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી બાળકોને આપણે હે બેટા, હે પહેલો નંબર, હે. તમે જુઓ સાલા સ્કૂલોમાં કેવું શીખવાડે. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો તો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 માણસો કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, એટલે ના થાય તો થતું એમ થાય, જપી જાય તું.